वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। श्लोक नंबर 5। ब्रह्माधिष्ठान भूतात्मा कूटस्था संगचिद्वपुः अन्योन्यध्यासतो संग धीस्थ जीवोऽत्र पुरुषः। ब्रह्माधिष्ठान भूतात्मा कूटस्था संगचिद्वपुः अन्योन्यध्यासतो संगधिस्थ जीवोऽत्र पुरुषः। પહેલા બે શ્લોકની અંદર તૃપ્તિદીપ પ્રકરણ શું છે, એનો વિષય શું છે, એનો અનુબંધ ચતુષ્ટય કહેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારબાદ ત્રીજા શ્લોકથી હવે જે વિષય વસ્તુ છે એનો વિસ્તાર કરવાનો આરંભ કરવામાં આવ્યો. વિષય વસ્તુ છે જીવન મુક્તની તૃપ્તિ, જ્ઞાનીની અનુભૂતિ, આત્મની એવ આત્મના તુષ્ટ એવું જે ગીતાજીમાં કહેવાયું એ વિષય આ પ્રકરણ તૃપ્તિદીપ પ્રકરણનો છે. એ વિષયને સમજાવવા માટે મંત્ર બૃહદારણ્યક ઉપનિષદમાંથી લેવામાં આવ્યો. આત્માનમ ચેત વિજાનીયાત અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. આ જે મંત્ર એની પર પણ આપણે ચર્ચા કરી ગયા અને એમાં જે પુરુષ શબ્દ છે એ શબ્દને સમજાવવાનો આખો મંત્રનો વિસ્તાર એ જ આખું પ્રકરણ છે, પણ આ મંત્રની અંદર જે પુરુષ શબ્દ આવ્યો છે એ સમજાવવાનો આરંભ કરવામાં આવ્યો. અને એનો આરંભ એને સમજાવતા સૌથી પહેલા સૃષ્ટિ શું છે એનો વિચાર કરવામાં આવ્યો અને ચોથા શ્લોકની અંદર એની વાત કરી. ત્રીજા શ્લોકમાં કહ્યું કે આ જગતની અંદર જીવ અને ઈશ્વર બે જણા છે. તો જીવ અને ઈશ્વર બે જણા ક્યાંથી આવ્યા? પરમાત્મા તો એક જ છે. તો જીવ ચૈતન્ય અને ઈશ્વર ચૈતન્ય કેવી રીતે આવ્યા? તો એની ઓળખ આપીને સૌથી પહેલા કહ્યું કે માયા આભાસેન જીવેશવ કરોતિ. માયા આભાસથી, પ્રતિબિંબથી, પ્રતિબિંબને લીધે, ઉપાધિમાં પડેલા પ્રતિબિંબને લીધે માયા જ જીવ અને ઈશ્વરને કલ્પે છે. રચે છે નથી કહું, કલ્પે છે. જીવેશવ કરોતિ કલ્પિતૌ એવ જીવેશો. એ જીવ અને ઈશ્વર સૌથી પ્રથમ કલ્પાયા અને એનાથી તાભ્યમ સર્વમ પ્રકલ્પિતમ, અને એ બંને વડે આખું જગત કલ્પાયેલું છે એવું કહેવામાં આવ્યું. તો માયાને લીધે જીવ છે, માયાને લીધે ઈશ્વર છે. એટલે જીવ પણ કલ્પિત છે, ઈશ્વર પણ કલ્પિત છે અને એ બંનેએ સૃષ્ટિની રચના કરેલી છે. હવે આ બંને જે સૃષ્ટિની રચના કરી, તો કોણે કઈ સૃષ્ટિની રચના કરી એનો ઉત્તર ચોથા શ્લોકમાં આપવામાં આવ્યો અને એમ કહેવામાં આવ્યું કે જીવે પહેલા ઈશ્વર સૃષ્ટિ બતાવવામાં આવી. ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિ રીશેન કલ્પિતા. ઈક્ષણથી માંડીને પ્રવેશ પર્યંતની સર્જન કે સૃષ્ટિ પરમાત્માએ કલ્પેલી છે, એટલે ઈશ્વર સર્જિત છે. હવે ઈશ્વર સર્જિત કહ્યું એમાં શું આવી ગયું? તો આપણે જોયું હતું સો કામયત બહુશ્યામ પ્રજા યેતિ સતપો તપ્યત સતપસ્તપ્ત્વા ઇદગમ સર્વમસૃજત.
તૈતરીય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદ લો સામવેદની અંદર, તો ત્યાં પણ એવું કહેવામાં આવ્યું, સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એમ કહીને સત તત્વનો પરિચય આપ્યા બાદ કહ્યું તત્તેજો અસૃજત, એ પરમાત્માએ તદૈક્ષત તત્તેજો અસૃજત એમ કરીને પરમાત્માએ ઈક્ષણ કર્યું એવી સ્પષ્ટ વાત શ્રુતિમાં કહેવામાં આવેલી છે. એ જ શબ્દને અહીંયા મૂકવામાં આવ્યો છે ઈક્ષણાદિ પ્રવેશાંતા. એટલે પોતે સંકલ્પ દ્વારા, ઈક્ષણ કરવું એટલે સંકલ્પ દ્વારા આખી સૃષ્ટિનું સર્જન કરેલું છે. એમાં મેં એ પણ કહ્યું કે ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું તો જીવાત્માએ આપેલી બ્લુ પ્રિન્ટના આધારે ઈશ્વરે સર્જન કરેલું છે. એટલે જીવાત્માના કર્મના ફળ પ્રમાણે કેટલા નરક બનાવવા, કેટલા સ્વર્ગ બનાવવા, બ્રહ્મલોકમાં કેટલી જગ્યા રાખવી, સ્વર્ગલોકમાં કેટલી જગ્યા રાખવી, એ બધી ડિઝાઇન છે ને એ ભગવાને કેવી રીતે કરી છે? તો જીવોના કર્મના આધારે જેટલા પ્રકારના જીવો હોય એ પ્રકારે સૃષ્ટિની રચના પરમાત્માએ જીવોના કર્મફળને ધ્યાનમાં રાખીને કરેલી છે. સારું, શું બનાવ્યું ઈશ્વરે? ઈક્ષણાદિ પ્રવેશાંતા. આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું એટલે કે તમામ ભૌતિક જગત, સ્થૂળ જગત, દ્રશ્ય પ્રપંચનું સર્જન કર્યું, તમામ પ્રાણીઓનું સર્જન કર્યું, મન બુદ્ધિ અંતઃકરણનું સર્જન કર્યું. એટલે સૂક્ષ્મ સૃષ્ટિ અને સ્થૂળ સૃષ્ટિ આ બધાનું સર્જન પરમેશ્વરે કરેલું છે. તત્ સૃષ્ટવા, સર્જન કરીને શું કર્યું? તદેવાનુપ્રાવિશત. એ પ્રવેશ શ્રુતિ જે છે એ અહીંયા કહેવામાં આવી કે સર્જનથી પ્રવેશ પર્યંતની સૃષ્ટિ ઈશ્વરે કલ્પેલી છે. હવે પ્રવેશ કર્યો એટલે કેવી રીતે કર્યો? તો શ્રુતિમાં કહેવાયું અનેન જીવેના આત્માના અનુપ્રવિશ્ય. જીવરૂપ થઈને ઈશ્વર પોતાના સર્જનની અંદર પ્રવેશી ગયો. એટલે સર્વના હૃદયની અંદર આ પરમેશ્વર જ છે. કેવી રીતે? જીવરૂપ થઈને. જીવરૂપ થઈને એટલે શું? પરમાત્મા બદલાઈ ગયા, મહાનમાંથી મર્યાદિત થઈ ગયા? તો કે ના, જીવરૂપ થવું એટલે માત્ર પ્રતિબિંબ રૂપે એક પ્રવેશેલા છે. જેવી રીતે દર્પણ ઉત્પન્ન થયો અને એની અંદર ધારો કે સામે વૃક્ષ હોય તો વૃક્ષ પ્રવેશી ગયું. પ્રવેશી ગયું એટલે શું? એમાં કંઈ કર્યું નથી, એ સ્વાભાવિક છે. દર્પણમાં વૃક્ષના પ્રતિબિંબનું પડવું એ સ્વાભાવિક છે, એને સહજ કહેવામાં આવે છે. એ સાહજિક છે, સ્વાભાવિક છે. બસ એ જ પ્રમાણે પરમાત્માનું જીવરૂપ થવું છે. જીવનું સર્જન કર્યું નથી, પરંતુ અંતઃકરણ રૂપી ઉપાધિની અંદર ચેતનતાની અભિવ્યક્તિને જ જીવની ઉત્પત્તિ કહેવામાં આવેલી છે. જેમ વૃક્ષાભાસ દર્પણમાં હોય કે સૂર્યાભાસ હોય તો સૂર્ય રચાતો નથી, ઉત્પન્ન થતો નથી, પણ દર્પણ રૂપી ઉપાધિ હોવાની સાથે સૂર્યાભાસ એટલે આભાસિત રૂપે સૂર્ય વ્યક્ત થાય છે. સૂર્યનું આભાસ રૂપે વ્યક્ત થવું છે. બસ એ જ પ્રમાણે અંતઃકરણ રૂપી ઉપાધિના સર્જનની સાથે પરમેશ્વર છે એ ચેતનતાની અભિવ્યક્તિ એ અંતઃકરણ રૂપી ઉપાધિની અંદર થાય છે. તો પરમેશ્વર એ ચૈતન્ય તત્વ, એની અભિવ્યક્તિ અંતઃકરણમાં થવી એટલે કે ચિદાભાસનું હોવું, અસ્તિત્વમાં આવવું, એને જ જીવભાવ એટલે કે પ્રવેશ, પરમાત્માનો પ્રવેશ કહેવામાં આવેલો છે. હૃદયની અંદર એટલે કે અંતઃકરણની અંદર પરમેશ્વરનો પ્રવેશ કહેવામાં આવેલો છે. બરાબર? તો હવે આટલી વાત આપણે ચોથા શ્લોકમાં પહેલી લાઈનમાં સમજ્યા. હવે અહીં સુધીની સૃષ્ટિ પરમેશ્વરની છે, ઈશ્વરે સર્જન કર્યું છે. એટલે આભાસિત ચૈતન્ય રૂપે પણ ઈશ્વર જ રહેલો છે ને ઈશ્વર જ કરેલું છે. આ થયું છે શું આગળ? જાગ્રદાદિ વિમોક્ષાંત સંસારો જીવ કલ્પિત. હવે એમાં હું બુદ્ધિ, અહંકાર અને એના લીધે દેહાદી સાથેનું તાદાત્મ્ય કરવું, એ તાદાત્મ્ય અભિમાનને કારણે જાગ્રત આદિથી માંડીને ત્રણેય અવસ્થાનો અનુભવ કરવો એ જીવનો સંસાર છે. ત્રણેય અવસ્થામાં જવું, જાગ્રત આદિ ત્રણેય અવસ્થામાંથી પછી મુક્ત ક્યારે થાય? જ્યારે પોતે વિવેક પ્રાપ્ત કરે, ત્યારે અવસ્થાથી પર હું છું એ સમજે, ત્યારે એ એમાંથી અવસ્થાઓમાંથી બહાર આવે. નહીં તો એકવાર આ ત્રણ અવસ્થાના ચક્કરમાં ચડ્યો એ પછી મોક્ષ પર્યંત એમાંથી બહાર આવતો નથી. તો
તો ત્યાં સુધીનું જે સર્જન છે એ જીવ સર્જેલું છે, એટલે કલ્પિત સંસાર જે છે એ જીવનો સંસાર છે. તો જાગ્રત આદિ 3 અવસ્થા, અવસ્થાના અનુભવો, અવસ્થામાં થતા કર્મો, કર્મના ફળનું ભોગવવું, આ બધો જ જીવે સર્જેલો સંસાર છે. તો સંસારનું સર્જન જીવે કર્યું છે, સૃષ્ટિનું સર્જન ઈશ્વરે કરેલું છે. બરાબર, આટલી વાત આપણે ગઈ વખતે સમજવાનો પ્રયત્ન કરેલો હતો. આ વાત જે જાગ્રદાદિ વિમોક્ષાંત છે એ સંસારની વાત કૈવલ્ય ઉપનિષદની અંદર બહુ જ સ્પષ્ટપણે કરવામાં આવેલી છે. અને ત્યાં એ શ્લોકો જરાક યાદ કરી લઈએ તો આપણને ક્લેરિટીમાં જરા મજા આવશે, એટલે હું તમને યાદ કરાવું. ત્યાં એવું કહેવાયું, સ એવ જીવ પરિમોહિતાત્મા, ના, સ એવ માયા પરિમોહિતાત્મા. હા, વાહ ભાઈ વાહ, આખું ઉપનિષદ મોડે કરી નાખ્યું છે. શરીરમાસ્થાય કરોતિ સર્વં સ્ત્રીયન્નપાનાદિ વિચિત્ર ભોગૈઃ સ એવ જાગ્રત પરિતૃપ્તિમેતિ. પહેલા જાગ્રત અવસ્થા શું કર્યું એણે? સ એવ માયા પરિમોહિતાત્મા, માયાથી મોહિત થયેલો. માયા એટલે અવિદ્યા, અવિદ્યાને લીધે મોહિત થયેલો એટલે અજ્ઞાનની ભ્રાંતિમાં રહેલો. મોહ એટલે ભ્રાંતિ, માયા એટલે અજ્ઞાન. આ બે મોટા શબ્દોને હું સરળ કરી આપું છું. માયા એટલે અજ્ઞાન અને મોહ પામવું એટલે ભ્રમિત થવું, ભ્રાંતિ. અજ્ઞાનથી ભ્રાંતિ જ જન્મે, માયાથી મોહ જ જન્મે. હવે સમજાઈ ગયું? અજ્ઞાન શું જન્માવી શકે? માત્ર ભ્રાંતિ. અને ભ્રાંતિ અજ્ઞાનને લીધે જ જન્મે. ભ્રાંતિ છે તો સાચી વસ્તુનું અજ્ઞાન છે જ. તો સ એવ માયા પરિમોહિત, માયા પરિમોહિત આત્મા એ શું કરે છે? સ એવ માયા પરિમોહિત આત્મા શરીરમ આસ્થાય, શરીરમાં હું બુદ્ધિ કરી નાખે છે. પોતાના વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનને કારણે દેહાદિમાં અભિમાન કરી દે છે. શરીરમ આસ્થાય કરોતિ સર્વમ, બસ પતી ગયું. એકવાર દેહાભિમાન થયું એટલે દેહાદિ દ્વારા થતા કર્મો મેં કર્યા. આંખ જુએ તો મેં જોયું, કાન સાંભળે તો હું સાંભળું છું. આ પ્રકારે પોતે કર્તૃત્વનું અભિમાન ધારણ કરી લે છે, જે પોતે ખરેખર કરતા નથી, પરંતુ દેહાદિ સાથેના અભિમાનને, તાદાત્મ્ય અભિમાનને કારણે કર્મનો કર્તા બની જાય છે. અને એકવાર કર્મનો કર્તા બની જાય અને બેંકમાં, કર્મની બેંકમાં ખાતું ખોલાવે, પછી એનું વ્યાજ સાથે એને પાછું મળવા મળે છે એનું કર્મનું ફળ. એ એના કર્મનો ભોગતા પછી એને થવું જ પડે. કેમ? બેલેન્સ પોતે ઊભું કર્યું એટલે એના જ નામે મળે, બીજા કોઈના નામે એ ચડે નહીં. તો કર્મનું ફળ એ પછી ભોગવે છે. કેવી રીતે ભોગવે છે? સ્ત્રી અન્નપાનાદિ વિચિત્ર ભોગૈઃ. જાગ્રત અવસ્થાની અંદર એ અન્નપાન વગેરે ભોગોને ભોગવે છે. એટલે કર્મ કરોતિ સર્વમ અને સ્ત્રી અન્નપાનાદિ ભોગવે અને પરિતૃપ્તિ, પોતાને તૃપ્ત સમજે છે. એટલે અનાત્મા દ્વારા પોતાને તૃપ્ત સમજે છે, મર્યાદિત ભોગો દ્વારા પોતાને તૃપ્ત સમજે છે અથવા તૃપ્ત થવાનો પ્રયત્ન કરે છે. આ એની જાગ્રત અવસ્થા છે. પછી શું થાય છે? સ્વપ્ને સજીવ, એ જ જીવ જે જાગ્રતમાં બધી રામાયણ કરી બેઠો. સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા, સ્વપ્નમાં ભોગવે છે. શું ભોગવે છે? સુખ અને દુઃખ. શા માટે? હા, શા માટે ભોગવે છે? સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા સ્વમાયા કલ્પિત જીવલોકે. ક્યાંથી આવ્યો સુખ દુઃખ? કોણ આપે છે? પોતે સર્જન કરેલા લોકોમાંથી, પોતે ઉભા કરેલા જગતમાંથી એ સુખ દુઃખને પ્રાપ્ત કરે છે. સ્વમાયા, સ્વમાયા એટલે શું? પાછું પોતાનું બીજું અજ્ઞાન. જાગ્રત અવસ્થાની પોતાની જે આઈડેન્ટિટી છે એનું અજ્ઞાન. અને જાગ્રતમાં તો મારી પાસે મહેલ છે એનું અજ્ઞાન થાય. અને સ્વપ્નની અંદર હું દેવાળીઓ છું અને મારા માથે ટેન્શન છે, એવી ભ્રાંતિ ઊભી થાય અને દુઃખી થાય. જાગ્રતમાં તો ડબ્બામાં ખાવાનું પડ્યું હોય ને વધ્યું હોય ને ફ્રીજમાં મૂકવું પડે, પણ સ્વપ્નની અંદર ભૂખ્યો ટળવળતો હોય. તો આ સુખ દુઃખને ભોગવે છે. કેમ? સ્વમાયા,
પોતાના જાગ્રત અવસ્થાનું અજ્ઞાન છે એ ભૂલી જાય છે કે એ કોણ છે, અને એ અજ્ઞાનને લીધે નવું જગત કલ્પાય છે, પોતાના પૂર્વ સંસ્કારથી ઉત્પન્ન થયેલું નવું જગત છે. બરાબર, મનથી પ્રોજેક્ટ કરેલું જે નવું જગત છે, અંતઃકરણમાં પડેલા સંસ્કારમાંથી જન્મેલું નવું જગત છે, એના દ્વારા સુખ દુઃખને ભોગવે છે. તો સ્વપ્નમાં પણ સુખ દુઃખ ભોગવે છે. પછી સુષુપ્તિ કાલે સકલે વિલીને, સુઈ જાય ત્યારે શું કરે? બધું થાકી જાય. 2 વખત નાટકના ખેલ કરે ને પછી એવો થાકી જાય એટલે પહોંચી જાય શું? બધું આટોપી લે. જે આપણે થાકી ગયા દુકાન બંધ કરી દે એમ એ સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રપંચના પોટલા બાંધી લે છે. સુષુપ્તિ કાલે સકલે વિલેને તમોભિભૂત સુખરૂપમેતિ, અને તમસથી આવૃત્ત થઈને અવિદ્યાથી આવૃત્ત થઈ જાય છે અને સુખરૂપતાને પ્રાપ્ત કરે છે. કઈ સુખરૂપતા છે? એ જે સુખરૂપતા છે એ કઈ સ્વરૂપ સુખ નથી અનુભવતો. સુખ તો ખરેખર સ્વરૂપનું જ છે, પણ જાગ્રત અને સ્વપ્નની ચિંતા કે દુઃખોના અભાવરૂપ સુખ. એ અભાવ કેમ છે? તમોભિભૂત. કેવું છે કે સામે સાપ પડ્યો છે, સાપ મારશે, સાપ ડંખશે એવી ચિંતા હોય, પણ તમે અંધારાની અંદર પહોંચી ગયા તો કઈ ભ્રાંતિ જ નથી થતી, એટલે ચિંતા નથી રહેતી. અંધારામાં કઈ જ ખબર નથી, બાજુમાંથી 4 સાપ જતા રહે, બેઠા હો તમે શાંતિથી, તમને ભય જેવું થાય જ નહીં, કારણ કે સાપને ચાલવાનો અવાજ ના હોય અને પગરાવું ના હોય, તો કઈ ભય પણ ના પામે. ભય ક્યાં હોય? આછું અજવાળું હોય ત્યારે, અથવા ફૂલ પ્રકાશમાં સાપ દેખાતો હોય તો પણ થાય. કલ્પિત ભય આછા અંધારામાં હોય છે, આછા અજવાળામાં હોય, અને સાચા સાપનો ભય જાગ્રત અવસ્થામાં હોય. તો બંને અવસ્થામાં ભય છે, પણ અંધકારની અંદર ભય નથી. એ ભય નથી એટલે શું? અભય થઈ જાય છે. એ અભય થતો નથી, પણ અંધકારને લીધે તદ્દન અજ્ઞાન છે, કઈ છે કે નહીં કઈ ખબર જ નથી, માટે શાંતિથી બેઠો છે. આપણને ખબર જ ના કે નીચે બોમ્બ છે, તો ભય થવાનો જ નથી. આ સુરતવાસીઓને ક્યાં ખબર હતી કે 29 બોમ્બ આમ તેમ પડ્યા છે? શાંતિથી જીવતા. મળ્યો ટેન્શન થઈ જાય. એમ જ્યારે અજ્ઞાન હોય ત્યારે પણ સુખ હોય છે, ભય હોતો નથી. હશે નો અવાજ? વરસાદ. તો એમાં તો જે સુષુપ્તિમાં જે સુખ છે એ ભય કે ચિંતાના અભાવરૂપ સુખ છે. તમોભિભૂત સુખરૂપમેતિ પુરત્રણે ક્રીડતી યશ્ચ જીવઃ તતસ્તુ જાતમ સકલમ વિચિત્ર. પણ જાગે કેવી રીતે? તો કે પુનશ્ચ જન્માંતર કર્મયોગાત સ એવ જીવ સપિતિ પ્રબુદ્ધઃ. પુનઃ જન્મ. તમને ઊંઘવા ક્યાં સુધી મળે? યાદ રાખજો. કોઈએ વાસણ ખખડાવીને તમે જાગી ગયા અને તમે અવાજ કર્યો ને કોઈના પર ગુસ્સે નહીં થતા. એમ તો બોમ્બ ધડાકા થાય ને તો ઘણી વાર લોકોની ઊંઘ ખુલતી નથી. કેમ? કારણ કે એના હજી કર્મો પાક્યા નથી. કર્મો આપણા પૂર્વના પાક્યા ના હોય ત્યાં સુધી ઊંઘ આવે મસ્ત, પણ કર્મ ફળ આપવા માટે જેવા પ્રવૃત્ત થાય, પુનશ્ચ જન્માંતર કર્મયોગાત, જન્મોના કર્મો જ્યારે પરિપક્વ થાય અને ફળ આપવાનું ચાલુ કરે એ વખતે એ જીવ જાગી જાય. શેના માટે? ફળ ભોગવવા માટે. એ તપેલીનો રણકાર તમારે સાંભળવાનો જ હોય એટલે તમે જાગી જાઓ છો. એ કકડાટ, એ દુઃખ એ તમારે ભોગવવાનું હોય એટલે ઊંઘ ખુલી જાય. બાકી એ તો રોજનું થતું હોય. ઘણીવાર તમે તો 12 વાગ્યા સુધી ઊંઘતા હો, જ્યાં સુધી હજી કર્મ ફળ ભોગવવાના ના હોય ત્યાં સુધી ઊંઘ રહે. કોઈ બૂમો પડે તોય ના ઉઠી શકો, પણ જ્યારે કર્મફળ ભોગવવાના હોય ને તો ત્યારે માણસ પાછો જાગી જાય. એટલે જાગે છે શાના લીધે? કર્મના ફળ ભોગવવા માટે જાગે છે. સ એવ જીવ સ્વપિતિ પ્રબુદ્ધ. પાછો જાગી જાય છે. વળી પાછો શું કરે? તો કે કર્મો કરે છે. કેવી રીતે? દેહાભિમાન ધારણ કરી અને પાછા કર્મો કરે છે. આ 3 પ્રકારની અવસ્થાઓ જીવની છે, અને જીવાત્મા આ 3 અવસ્થાની અંદર વારંવાર જાય છે અને એના અનુભવો કરે છે. 3 પ્રકારના અનુભવ કરે છે. જાગ્રત અવસ્થા એક જ અવસ્થા છે કે જેમાં એ કર્મ પણ કરે છે. આમાં એવા સમજવા, જાગ્રત અવસ્થામાં કર્મ પણ કરે છે, એટલે ભોગવે તો છે જ ફળ, પણ કર્મ પણ કરે છે. સ્વપ્ન અવસ્થાની અંદર ભોગ્ય અવસ્થા છે, કર્તૃત્વ નથી, ત્યાં ભોગ્ય અવસ્થા છે.
એટલે જીવની એ અર્ધજાગ્રત અવસ્થા છે, એ ભોગતા છે, કરતા નથી ત્યાં. અને સુષુપ્તિ અવસ્થામાં કર્તા કે ભોગતા બંને નથી, લય પામી ગયું છે. કર્તૃત્વ ભોક્તૃત્વ સહિત સમગ્ર પ્રપંચ લય પામી ગયો, સમગ્ર સૃષ્ટિ લય પામી ગઈ છે. અને આવી જે ત્રણ અવસ્થા છે એને આ જીવાત્મા વારંવાર ભોગવ્યા જ કરે છે. આનો અંત ક્યાં આવશે? મોક્ષ થાય ત્યારે જ અંત આવે. અર્થાત અવસ્થાત્રય સાક્ષી, શરીરત્રય વિલક્ષણ, ચૈતન્ય આત્મા અહમ અસ્મિ એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી આ ભ્રાંતિનો અંત આવતો નથી, આ અનુભૂતિઓનો અંત આવતો નથી. અને એ અંત આવે પછી જીવ જીવ રહેતો નથી. એ ચૈતન્ય હું છું એટલે અહમ બ્રહ્માસ્મિ, પછી જીવાત્મા જેવું કઈ રહેતું જ નથી. જીવાત્મા છે જ નહીં. જીવ અને બ્રહ્મનું ઐક્ય સમજાવવું એને જ જ્ઞાન કહ્યું છે. એટલે મોક્ષ પર્યંતનો જ સંસાર જીવનો સંસાર છે. જાગ્રદાદિ વિમોક્ષાંત, મોક્ષ પર્યંતની સૃષ્ટિ જ જીવ સૃષ્ટિ છે. પછી જીવ અને બ્રહ્મનું દ્વૈત ભાવ જ નથી, અવિવેકનું અસ્તિત્વ નથી જ્ઞાન થતાની સાથે. એટલા માટે આટલી સૃષ્ટિ જીવે કલ્પેલી છે, એટલે જીવ કલ્પિત સંસાર છે. એટલે જીવે શું ઉત્પન્ન કર્યું છે? માત્ર આ પ્રકારના અનુભવો, કર્તૃત્વ અને ભોક્તૃત્વ, અને કર્તૃત્વ ભોક્તૃત્વને આધારે રચાયેલો સંસાર અને એના આધારે અનુભવાતી ત્રણ અવસ્થાઓ એ જીવનું સર્જન છે. હવે આટલી વાત કર્યા બાદ આ બે વાત સમજાવી, બે શ્લોકની અંદર જીવ અને ઈશ્વર શું એ સમજાવ્યું, અને એ બંનેનું સર્જન શું છે એ સમજાવવામાં આવ્યું. હવે પેલો પુરુષ શબ્દ છે ને એની ઓળખ હવે આપણને થાય. જ્યાં સુધી આ બે વસ્તુ ના સમજાવીએ ત્યાં સુધી પુરુષ પિક્ચરમાં નથી આવતા. પહેલા પુરુષ પાત્ર તો લઈ આવે, પછી એને હવે ઓળખ કરાવવામાં આવે છે. તો અત્યાર સુધી બે શ્લોકની અંદર પુરુષ શબ્દાર્થ અવબોધ ઉપયોગીની સૃષ્ટિ અભિદાય ઇદાનીમ પુરુષ શબ્દાર્થ આહ. હવે પુરુષ શબ્દ છે એનો અર્થ સમજાવવાનો આરંભ 5મા શ્લોકમાં કરવામાં આવેલો છે. રિપીટિશન ઇઝ નો હાર્મ. અને એટલા માટે હું બેકગ્રાઉન્ડ તમને આપતી રહું છું, અને એ બેકગ્રાઉન્ડને મનમાં રાખીને આગળ વિચારણા કરવાની છે. બ્લેન્ક આવશો તો આ અઘરું પડશે. તૃપ્તિ આ પંચદશી અઘરું એને પડે છે કે પૂર્વે ભણી ગયા હોય ને એને મગજમાંથી કાઢી નાખે તો અઘરું થાય. એટલે એને કાઢી નાખ્યા વગર આવજો. ગઈ વખતે મેં આ તમને કહ્યું હતું. હવે જો પુરુષ શબ્દ સમજાવે. હવે જીવ અને ઈશ્વર આવી ગયા. જીવ ઈશ્વરની સૃષ્ટિ શું છે એ સમજાવી દીધી. હવે કહે છે કે આ પુરુષ કોને કહેવાય. અને મને ગઈ વખતે પ્રશ્ન આવેલો, પહેલો જીવ કેવી રીતે આવ્યો? એ બધી વાતોની ચર્ચા હવે અહીંયા આરંભાય છે. આ જ ચર્ચા બ્રહ્મસૂત્રના અધ્યાસ ભાષ્યમાં શારીરિક મીમાંસાની અંદર કરવામાં આવેલી છે. અહીંયા કહે છે અસંગધીસ્થ જીવ અત્ર પુરુષ. અસંગધીસ્થ, ધી એટલે બુદ્ધિ. કેવી બુદ્ધિ? અસંગ બુદ્ધિ. અસંગ બુદ્ધિ એટલે તો કે અસંગ બુદ્ધિ એટલે જેને ખરેખર સંબંધ નથી. પારમાર્થિક દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તો જેને આ પુરુષ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી, એવી બુદ્ધિમાં રહેલો આ પુરુષ એટલે ચૈતન્ય, એને જીવ કહેવામાં આવે છે. બરાબર? આટલી વ્યાખ્યા કહી દીધી. ગઈ વખતે આ પણ મેં ચર્ચા કરી. ફરીથી એને આખું સાંકળીને વાત કરીએ છીએ. આ બુદ્ધિમાં કેવી રીતે આવ્યો અને શું છે? તો એના માટે પહેલી લાઈન પહેલા સમજો. ભ્રમાધિષ્ઠાન ભૂતાત્મા. ભ્રમ એટલે ભ્રાંતિ. ભ્રાંતિ કોને કહેવામાં આવે? કોણ ભ્રાંતિ? ભ્રાંતિ એટલે આપણે કહીએ છીએ ને રજ્જુ સર્પવત આ આખું જગત છે. એમાં રજ્જુ અધિષ્ઠાન સર્પ છે એ આરોપિત છે. દ્રષ્ટાંતની અંદર તમને બહુ સ્પષ્ટ સમજ છે આની. દાર્ષ્ટાંતની અંદર આ કેવી રીતે ઘટાડવાનું છે તો એ વાત અહીંયા સમજવાની છે કે ભ્રાંતિનું અધિષ્ઠાન છે એ ચૈતન્ય આત્મા છે.
એટલે કે જે બ્રહ્મ અધિષ્ઠાન ભૂતાત્મા, અધિષ્ઠાન ભૂત એટલે કોઈ ભૂત નહીં, અધિષ્ઠાન રૂપ, અધિષ્ઠાન સ્વરૂપે રહેલો જે આત્મા છે. કયો આત્મા છે? અસંગ ચિદ્વપુ, અસંગ અને ચૈતન્ય શરીર, ચૈતન્ય શરીર એટલે ચૈતન્ય સ્વરૂપે રહેલો, એટલે અધિષ્ઠાન ચૈતન્ય સ્વરૂપ, અધિષ્ઠાન ચૈતન્ય એટલે સત્તા રૂપે રહેલું, ચૈતન્ય રૂપે રહેલો, એટલે કે સચ્ચિદાનંદ રૂપે રહેલો જે આત્મા કે બ્રહ્મ છે એ અધિષ્ઠાન છે. કોનું અધિષ્ઠાન છે? અધિષ્ઠાન ત્યારે કહેવાય કોઈ આરોપ હોય, દોરીને અધિષ્ઠાન કહેવામાં આવે. ક્યારે કહેવામાં આવે? જ્યારે એની ઉપર સર્પનો આરોપ કરાયેલો હોય. તો અહીંયા કોનો આરોપ થયો છે? બ્રહ્મનો. કયું ભ્રમ છે? કોને ભ્રાંતિ કહે છે? તો તમામ જે વ્યવહારિક સત્ય છે એ ભ્રાંતિ છે. ભ્રાંતિ એટલે મિથ્યા. શું મિથ્યા છે? આખું વ્યવહારિક સત્ય. એમાં શું રહેલું છે? એક પછી ધીરે ધીરે આખું સમજવાનો પ્રયત્ન કરીશ. અહંકારાદિ દેહાંતાન, અહંકારથી માંડીને વિવેક ચોડામણીમાં આવી ગયું, અહંકારથી આરંભીને દેહ પર્યંત નો આરોપ આ ચૈતન્ય આત્મા ઉપર કરવામાં આવેલો છે. અહંકારથી માંડીને દેહ પર્યંતમાં શું આવી ગયું? તો અહંકાર, પછી આવે છે પાંચે પાંચ, હા, કોષ. એની અંદર શું આવ્યું? તો કે શરીર ત્રય. એટલે શું આવ્યું? તો કે અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો, એમાં 10 ઇન્દ્રિયો અને 5 પ્રાણ અને શરીર. આ બધું છે એ આરોપિત છે, દેહ પર્યંત આરોપિત છે. વાસ્તવમાં મન, શરીર વગેરે કંઈ છે જ નહીં. એ બધાનું વ્યવહારિક સત્યત્વ છે, પારમાર્થિક સત્યત્વ નથી. બરાબર? વ્યવહારમાં છે એટલે કે વ્યવહાર કાળે સત્તા છે, ત્રણેય કાળે સત્તા નથી. એવું જે છે એ આ બ્રહ્મરૂપ રહેલું છે. હવે સમજાયો ને? સમજવાનો પ્રયત્ન કરીએ. આ અધિષ્ઠાન જે છે એ આત્મા એ આનાથી ઢંકાયેલો છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા એટલે આપણે આપણું પોતાનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે. પણ એ સમજાતું નથી કે હું સચ્ચિદાનંદ છું. કેમ નથી સમજાતું? કારણ કે પૂરેપૂરું ઢંકાઈ ગયું છે. શેનાથી ઢંકાઈ ગયું છે? આ આરોપથી ઢંકાઈ ગયું, આ ભ્રમથી ઢંકાઈ ગયું. કેવી રીતે? વાસ્તવમાં તો દોરી છે, અથવા તો વાસ્તવમાં તો હાર છે, પણ હારને બદલે સાપ જણાતો હોય તો એમ કહેવામાં આવે કે સાપથી આ હાર ઢંકાઈ ગયો છે. હવે જ્યારે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો, સાપથી આ હાર ઢંકાઈ ગયો છે એવું કહેવામાં આવે તો શું કોઈ સાપ લઈને મદારી આવ્યો છે? સાપ આની પર બેઠો છે? સાપને એને કોઈ સંબંધ છે? બિલકુલ સંબંધ નથી. તો સાપથી ઢંકાઈ ગયો છે એવું કેમ કહો છો? આવૃત થયું છે એવું કેમ કહો છો? સર્પ બુદ્ધિથી હાર બુદ્ધિ ઢંકાઈ ગઈ છે. વસ્તુ ઢંકાતી જ નથી, વસ્તુ ઢંકાતી નથી. આપણી બુદ્ધિ ઘનચ્છન્ન મર્કમ ઘનચ્છન્ન દ્રષ્ટિર યથા મન્યતે નિષ્પ્રભમ ચાતિ મૂઢઃ. એ કેવું છે કે ખરેખર સૂર્ય ઢંકાતો નથી, વાદળ બુદ્ધિથી સૂર્ય ઢંકાયેલો જણાય છે. એમ અહીંયા સર્પ બુદ્ધિથી દોરી ઢંકાઈ છે. એટલે બુદ્ધિથી જ આવૃત્તિ થયેલી છે, બુદ્ધિથી જ ઢંકાયું છે, વાસ્તવમાં ઢંકાયું નથી. એમ ચૈતન્ય આત્મા જે આપણું સ્વરૂપ છે વાસ્તવમાં ઢંકાયો નથી, પણ અહંકારાદિ દેહ પર્યંત જે અનાત્મા છે એની બુદ્ધિથી હું છું એટલે અહંકાર છે, અને અહંકારનો જ્યાં જ્યાં તાદાત્મ્ય થયું છે એ બધામાં હું બુદ્ધિ ધારણ કરવાથી આત્મ તત્વ ઢંકાઈ ગયું છે, વાસ્તવમાં ઢંકાયું નથી. સારું, હવે જે આરોપ છે એ બે પ્રકારના આરોપ છે, એટલે બે પ્રકારનો ભ્રમ છે, અધ્યાસ છે.
એક છે ધર્મીનો અધ્યાસ, બીજો છે ધર્મનો અધ્યાસ. ધર્મીનો અધ્યાસ કરો, ધર્મીની ભ્રાંતિ થાય એટલે ધર્મો આપોઆપ આવે. એટલે શું? એ અધ્યાસને સમજાવતા ભાષ્યકારે આ ભાષા વાપરી છે અને થોડી તમને એટલા માટે એનો પરિચય કરાવું કે આમાં ક્લેરિટી આવે. ધર્મીનો અધ્યાસ એટલે શું? ધર્મી એટલે સાપ. સાપની ભ્રાંતિ આ દોરી પર થઈ તો સાપ છે. હવે જો બરાબર પહેલા દ્રષ્ટાંત જ સમજજો. જ્યારે તમે જુઓ છો ત્યારે શું કહો છો? આ સાપ છે. એ ત્યાં ના જશો, સાપ છે. ક્યાં છે? આ સાપ છે. હવે આ સાપ છે એવું કહ્યું એને શું કહેવાય? કે દોરી વસ્તુ છે એ એક આખી વસ્તુને બદલે બીજી જ વસ્તુ કલ્પી લે. આખી નાખી બીજી વસ્તુ, એટલે વસ્તુનો એક વસ્તુ ઉપર બીજી વસ્તુનો આરોપ કરવો એને ધર્મી એટલે વસ્તુ, એનો આરોપ કર્યો કહેવાય. આ દોરી છે એ સત્ય છે, પણ આ સાપ છે એમાં સાપ દોરીની જગ્યાએ આખો ને આખો સાપ આવી જાય એને ધર્મીનો અધ્યાસ કહેવાય. એનો આખો સ્વરૂપનો અધ્યાસ, એક સ્વરૂપને બદલે બીજું સ્વરૂપ જોવું, એને ધર્મીનો અધ્યાસ થયો કહેવામાં આવે છે. હવે શું થયું? બસ પતી ગયું. એકવાર આ સાપ છે એ બુદ્ધિ થઈ એટલે પહેલો તો ભય. કરડશે તો એક, કરડશે તો મરી જઈશું એવું ક્યારે થાય? પણ તું જોતો ખરો આ ઝેરી નથી. હવે શું ચર્ચા ચાલે છે? આ ઝેરી છે કે નહીં, આ નાનો છે કે મોટો, આની ઉંમર કેટલી છે, હવે આ બધું ચાલે છે. આ બધું શું કર્યું? આ ઝેરી છે, આ સાપ ઝેરી છે એવું ક્યારે? ઝેરી જો કરડશે. હવે ઝેરી છે એ શું થયું? સાપનો ધર્મ છે. સાપ એ ધર્મી કહેવાય, તેનો ધર્મ કયો? ઝેરી છે, બિનઝેરી છે, આ એના ધર્મો કહેવાય. આ કાળોતરો છે અથવા આ ભૂખરો છે, આ લીલો છે, લીલવણ છે, આ જાત જાતના સાપ હોય છે. સીતાની ઓળણ, લીલવણ કહેવાય. પછી કાળોતરો, કોબરા, નાગ છે, રસેલ વાઇપર છે, આ સાપની જાતો છે. હવે આ બધું જે કહેવું ને એ શું છે? એના ધર્મોનો અધ્યાસ કર્યો. પહેલા કોનો અધ્યાસ થયો? ધર્મીનો. આ સાપ છે એ પહેલો અધ્યાસ. સાપ છે પછી ઝેરી છે કે બિનઝેરી છે ચર્ચા આવે, અને ઝેરી હોવું બિનઝેરી હોવું એના ધર્મો થયા, તો પછી ધર્મોનો અધ્યાસ થાય છે. પણ જ્યારે વ્યવહારમાં કોઈ માણસને સર્પ બુદ્ધિ થાય ને, બોલે છે શું? ઝેરી સાપ છે, કરડશે. સાપ છે, કરડશે, મરી જઈશું, ખસો. આ સાપ છે એવું નથી બોલતા. પહેલા શું કહે છે? એ કરડશે સાપ, ઝેરી સાપ છે. એટલે ધર્મોનો અધ્યાસ થઈ ગયો. તો પહેલા ધર્મીનો થાય તો જ ધર્મોનો. જો ઝેરી છે ને કરડશે એવું કહો, એનો અર્થ કે એને સાપ માની જ લીધો છે. સાપનો અધ્યાસ તો થઈ જ ગયો. તો ધર્મોનો અધ્યાસ થયો હોય ત્યાં ધર્મીનો અધ્યાસ તો હોય જ હોય. બરાબર? તો બે પ્રકારના અધ્યાસ થઈ ગયા, ધર્મી અને ધર્મ. એને શેમાં અધ્યાસ થયો? એટલે અધ્યાસ એટલે ભ્રાંતિ. શેમાં થયું? દોરીમાં. અને દોરી અધિષ્ઠાન છે. તો દોરી એટલે શું? દોરી એટલે જે છે વસ્તુ, વસ્તુનું અસ્તિત્વ, એ દોરી, એ સત્તા છે. સત્તા એટલે કે હોવું, હોવાપણું એ દોરીનું છે. ભ્રાંતિ શું થઈ છે? સાપ. આ સાપ છે, આ વાક્યની અંદર આ છે એ લક્ષણ કોનું છે? દોરીનું. આ છે એ દોરી છે, ભ્રાંતિ શું થઈ ગઈ? સાપ. બરાબર? આ છે એ તો બરાબર જ છે, કંઈક તો છે જ, એ તો દોરીનું લક્ષણ છે. પણ આ દોરીના લક્ષણને બદલે સાપ જોવું, એ સાપ જે છે એ ભ્રાંતિ છે. અને સાપ ખરેખર છે નહીં, પણ અધિષ્ઠાને સાપને સત્તા આપી દીધી. સત્તા આપી દીધી એટલે શું? છે પણ સાપને પ્રાપ્ત થયું, હોવાપણું સાપને પ્રાપ્ત થઈ ગયું. સમજાય છે? હોવાપણું પ્રાપ્ત થયું એટલે સ્નેક ઇઝ, સાપ છે એવું તમે બોલો છો તો છે પણ ક્યાં પહોંચી ગયું? સાપમાં. કોનામાંથી આવ્યું? દોરીમાંથી.
આટલું સમજાઈ ગયું? બસ આ દ્રષ્ટાંત સમજાવ્યું. હવે દ્રષ્ટાંતની અંદર આવો. બ્રહ્મ અધિષ્ઠાન ભૂત આત્મા. આત્મા અધિષ્ઠાન છે રજ્જુવત. હવે હું રજ્જુવત કહીશ એટલે તમને સમજાશે. આત્મા એટલે શું? સત્તા, હોવાપણું, એક્ઝિસ્ટન્સ, ચૈતન્ય, કોન્શિયસનેસ, ભાતિ, ભાસવું. એ લક્ષણ કોનું છે? એ સ્વરૂપ લક્ષણ કોનું છે? આત્માનું, બ્રહ્મનું. પણ એના બદલે માણસ છે, હું છું, હું સ્ત્રી છું, હું વૃદ્ધ છું, હું નિરોગી છું, હું ભણેલી છું, હું લાગણીશીલ છું, હું સ્ટ્રેટ ફોરવર્ડ છું. આ બધું શું થયું? આરોપ. આ આરોપિત છે. આ આરોપની અંદર બે પ્રકારના આરોપો છે. જેમ પેલા સાપના બે પ્રકારના આરોપ હતા, સાપ હોવું અને ઝેરી હોવા પણ. તો હું છું એ અહંકાર, એ ધર્મી છે. અહંકાર એ વૃત્તિ છે, એ ધર્મી છે. એ હું છું એ અહંકાર, એ અહમ વૃત્તિ નું અસ્તિત્વ એ સાપ જેવું છે. એ સાપ છે કહેવા જેવું આ અહંકાર છે, જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ છે જ નહીં. જેમ સાપનું વાસ્તવમાં અસ્તિત્વ છે જ નહીં, તો ઝેરીનું અસ્તિત્વ ખરું? તો ઝેરનું, જ્યાં સાપનું અસ્તિત્વ નથી તો ઝેરનું ક્યાંથી આવ્યું? પણ પહેલા હું છું એ અહંકારનો અધ્યાસ થઈ જાય છે, અને એની ઉપર હવે એ અહંકારનો સંસર્ગ અધ્યાસ, સંસર્ગ તાદાત્મ્ય, તાદાત્મ્ય અધ્યાસ લોખંડના ગોળા જેવો કોની સાથે થયો છે? દેહાદિની સાથે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિય વગેરેની સાથે, પ્રાણ સાથે. એનો તાદાત્મ્ય અધ્યાસ છે, સંસર્ગ અધ્યાસ છે. અહંકારનો આત્મા સાથે સ્વરૂપ અધ્યાસ, આખા આખું સ્વરૂપ બદલાઈ ગયું. પેલું દોરીને બદલે આખો સાપ, એમ અહંકારનો સ્વરૂપ અધ્યાસ થઈ ગયો આત્મામાં. આખો નાખો હું ચૈતન્ય આત્માને બદલે બિલકુલ વિપરીત. હું આ અહમ વૃત્તિ એ હું છું, હું ઉઠી, હું જાગી એમ બોલીએ છીએ ત્યારે શું છે? ઓલરેડી અહંકારનો અધ્યાસ તો છે જ, એટલે ધર્મીનો અધ્યાસ છે. એટલે બોલવામાં શું આવે છે? હું ઉઠી. હવે ઉઠી કેમ કહું? કારણ કે એ અહંકારનો દેહ સાથે તાદાત્મ્ય થઈ જાગે ત્યારે. અને દેહ સાથેનો તાદાત્મ્ય કેમ થયું અહંકારનું? સંસર્ગને કારણે છે. લોખંડના ગરમ ગોળો, ગરમ કઈ ગોળો ના હોય, પણ સંસર્ગ અધ્યાસ. તો અહંકારનો દેહ સાથે સંસર્ગ અધ્યાસ થાય, ઇન્દ્રિય સાથે સંસર્ગ અધ્યાસ થાય, અને એ તાદાત્મ્ય અભિમાનથી વ્યવહાર થાય છે. એટલે વ્યવહારની અંદર ધર્માધ્યાસ જ છે. મારું શરીર નબળું છે, હું જાડી છું, હું જોઉં છું, હું બોલું છું, હું વિચારું છું. આ પ્રકારનો જે અધ્યાસ છે એ ધર્મોનો અધ્યાસ છે. જેમ ઝેરી સાપ છે એવું કરડશે તો મરી જઈશું, એ પ્રમાણેનો જે અધ્યાસ છે એ અહીંયા કેવો છે? હું સ્થૂળ છું, હું બ્રાહ્મણ છું, હું સ્ત્રી છું, હું ઇન્ડિયન છું. આ પ્રકારનો જે અધ્યાસ છે એને ધર્માધ્યાસ કહેવામાં આવે છે. પણ એ હોય એનો અર્થ શું? હું જાડી છું ક્યારે બોલી શકું? હું દેહાભિમાન હોય તો. દેહાભિમાન ક્યારે આવે? અહંકાર હોય તો. બરાબર? તો અહંકારનો અધ્યાસ થવો એ ધર્મી અધ્યાસ, અને એના લીધે ધર્માધ્યાસ પણ થયેલો છે. અને અહંકારથી માંડીને આ આખો વ્યવહાર જે આપણો છે એ તમામ વ્યવહાર જે છે એ સચ્ચિદાનંદ આત્મા ઉપર અધ્યારોપિત છે, આરોપિત છે. હવે જો વાંચો શ્લોક. બ્રહ્મ અધિષ્ઠાન, અહંકારથી દેહ પર્યંતની જે ભ્રાંતિ છે એનું અધિષ્ઠાન જે છે એ કોણ છે? તો કે ચૈતન્ય, અસંગ. અસંગ ચૈતન્ય. અસંગ એટલે શું? આ વ્યવહારિક જે આરોપ છે એને આત્મા સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી. એને નાવા નીચોવાનું નથી. નાવા નીચોવાનું એટલે ખબર ને? કોઈ મરી જાય તો આપણે નાહવું પડે ક્યારે?
બાજુમાં રહેતો હોય એવું નહીં, આપણે સગો હોય તો આપણે સૂતક આવે. તો એવો સંબંધ આ બે વચ્ચે જરાય નથી. કેમ? સાપ ને દોરી સાથે સંબંધ હોય ખરો? કેમ ના હોય? એક મિથ્યા છે, એક સત્ય છે, એક કલ્પિત છે, એક સત્ય અધિષ્ઠાન છે, એક આરોપિત છે, ભ્રાંતિ એટલે કે અજ્ઞાનથી જન્મેલું છે, અને એક વાસ્તવિક વસ્તુ છે. માટે વાસ્તવિક વસ્તુ એને પારમાર્થિક કહેવાય, આરોપિત જે છે એને મિથ્યા કહેવાય. તો મિથ્યા, કલ્પિત, વ્યવહારિક એને કોઈ દિવસ અધિષ્ઠાન સાથે, પારમાર્થિક સાથે કોઈ પ્રકારનો સંબંધ હોય નહીં. તો બે પ્રકારની સત્તા થઈ ગઈ. સત્ય બે પ્રકારના થયા, એક તો વ્યવહારિક સત્ય અને એક પારમાર્થિક સત્ય. બે વસ્તુ છે. સત્તા એટલે બે પ્રકારનું. સત્ય એટલે સત્તા. સત્તા બે પ્રકાર, એક સાપની સત્તા અને એક દોરીની સત્તા. બે સત્તા છે. પણ સાપની સત્તા ક્યારે છે? વ્યવહાર કાળે, અજ્ઞાન કાળે. અજ્ઞાન કાળે જે હોય વ્યવહારિક સત્તા હોય. તો અજ્ઞાન કાળે કોની સત્તા હોય? ભ્રાંતિની સત્તા હોય. દ્રષ્ટાંતમાં જલ્દી સમજાય છે બધું. અજ્ઞાન કાળે કોની સત્તા છે? સાપની સત્તા છે. અને એને વ્યવહારિક સત્તા કહી. એમાં જ ભય છે, એમાં જ એને દૂર કરવાનો પ્રયત્ન છે, એટલે કર્મ છે. દુઃખ ભોગતા, ભય ભોગતા, અને દૂર કરવાનો, આ દુઃખરૂપ છે, દૂર કરવાનો પ્રયત્ન. ચાંદી છે, સુખ ભોગતા અને પ્રાપ્તિ માટેનો પ્રયત્ન, એટલે કે કર્મ. તો કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ પણ વ્યવહાર કાળે છે, એટલે ભ્રાંતિ કાળે છે, એ અજ્ઞાનની અવસ્થામાં જ છે. બરાબર? બંને પ્રકારના કર્મ, બે પ્રકારના કર્મો છો. ક્યાં તો પ્રાપ્તિના પ્રયત્ન, ક્યાં તો દૂર કરવાના પ્રયત્ન. દુઃખને દૂર કરવાના પ્રયત્ન, સુખદ પરિસ્થિતિને પ્રાપ્ત કરવાના પ્રયત્ન. બે પ્રકારના પ્રયત્ન છે, બે પ્રકારના કર્મો છે. અને માટે બે પ્રકારના ભોગ છે. કાં સુખ ભોગવીએ છે, કાં દુઃખ ભોગવીએ છે. બરાબર? અને એ બંને ભ્રાંતિ કેમ છે? અધિષ્ઠાનના અજ્ઞાનથી આ ભ્રાંતિ સર્જાયેલી છે. તો ભ્રાંત સર્પને દોરી સાથે જરા પણ લેશ માત્ર સંબંધ નથી, એવું બતાવવા માટે અસંગ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. અસંગ કયું એટલે બંને સત્તા જુદી છે. એક વ્યવહારિક સત્ય છે, એક પારમાર્થિક સત્ય છે. હવે હું પૂછું છું, વ્યવહારિક સત્ય કેટલું સત્ય છે? સમજાવવા માટે સત્ય કહેવાય. ઉપદેશાદયમ વાદ, ખરેખર સત્ય જ નથી, પણ આપણે જોઈ રહ્યા છીએ જ સત્યમાં, વ્યવહારમાં જ બેઠા છીએ, માટે એને સત્ય તરીકે ઓળખાવીને એ વાત કરતા કરતા આ સર્પવત સંસાર છે એવું સમજાવી દેવામાં આવે. એવું સમજાતાની સાથે વ્યવહારની પણ પ્રાતિભાષિક સત્તા જ કહી દીધી છે. માંડુક્ય ઉપનિષદની અંદર એની પણ પ્રાતિભાષિક સત્તા કહી દીધી છે. બે જ સત્ય ગયા, એક કલ્પિત સત્તા અને એક વાસ્તવિક સત્તા. કલ્પિત અને પ્રાતિભાષિક કહેવામાં આવે. અને પારમાર્થિક સત્ય છે એ અસંગ ચિદ્વપુહુ કાયમી સત્તા છે, એ નિત્ય સત્તા છે. અને સાપની માત્ર અજ્ઞાન કાળે સત્તા. માતાજી માત્ર અજ્ઞાન કાળે તમે કહો છો, એ તો પેલામાં તો બરાબર કે લાઈટ કરીને સાપ જતો રહો, પણ આ કઈ અહંકારથી માંડીને દેહતાદાત્મ્ય વગેરેનો જે તમે ભ્રાંતિ કહો છો એ તો ક્યારેય જતું નથી. એટલે હવે પણ તમે અજવાળું કરશો તો નહીં જાય. તમે અજવાળું કરતા નથી, એ જતી નથી એવું નહીં, એ નિત્ય છે એવું નથી. તમે અજવાળું કરતા નથી. સાપ ક્યાં સુધી રહેવાનો? લાઈટ ના કરો ત્યાં સુધી. પણ લાઈટ તમારા હાથમાં છે ને ઈઝી પટ્ટ દઈને ચાલુ કરી દો છો અને કરો છો માટે સાપ. જ્યાં સુધી પ્રકાશ ના હોય ત્યાં સુધી એ ભ્રાંતિનો સાપ પણ જતો નથી. બસ એમ અહીંયા પણ તમે ટોર્ચ કરો ઓન, ટોર્ચ ઓન કરવામાં આળસ કરો છો. કેમ? ત્યાં બધું મારું બધું લૂંટાઈ જાય છે. આળસ કેમ થાય છે? કારણ કે મારું તારું આ જે ઊભું કર્યું છે ને એ બધું લૂંટાઈ જશે. એ બધું કલ્પના છે, ખબર પડી જશે. પણ પેલી ચાંદી દેખાય છે ને, અને નક્કી કર્યું હોય કે ભાઈ દાગીના બનાવીશું, પછી આ દાગીનો આને આપીશું, આ દાગીનો બેંકમાં મૂકીશું, આ દાગીનાના આટલા પૈસા ઉપજાવીશું, આવું નક્કી કરી નાખ્યું હોય છીપલીની ચાંદીમાં. હવે એને છીપલી તરીકે સ્વીકારતા કેટલી વાર આવે, કેટલી વાર લાગે? અઘરું છે સ્વીકારવાનું. સાપને તો તમે કાઢી નાખો, કેમ? દુઃખ જ છે.
જેટલું જેટલું દુઃખદ હોય તો ભ્રાંતિ માનવા તૈયાર જ છીએ. એ તો મિથ્યા છે. દેવું તો કે મિથ્યા, પણ લોટરી લાગી તો એ કેમની મિથ્યા? એ તો મારે જોઈએ. અને જ્યાં સુધી એ પડેલું હોય, આકર્ષણ પડેલું હોય, ભોગ વાસના પડેલી હોય, ત્યાં સુધી તમારું મન આ શાસ્ત્રની ટોર્ચ ઓન કરવા માટે તમને સાથ આપતું નથી. બાકી છે તો તદ્દન ભ્રાંતિ. સમજાઈ ગયું? તો બ્રહ્માધિષ્ઠાન ભૂતાત્મા કૂટસ્થ અસંગચિત વપુહુ અન્યોન્ય અધ્યાસતઃ. હવે થયું શું? ચૈતન્ય આત્મા તો અસંગ છે, પારમાર્થિક સત્તા છે, કાયમ રહેનારું છે. અહંકારાદિ દેહાંતા, આ જે બુદ્ધિ છે તો વ્યવહાર કાળે છે, અજ્ઞાન કાળે છે, અમુક અવસ્થાઓમાં જ અનુભવાય છે. હવે એ જે છે એનો પરસ્પર અનાત્મા, આને અનાત્મા કહું, અહંકારથી દેહ પર્યંત અનાત્મા છે. હા, તો એ બંનેનો અન્યોન્ય અધ્યાસ થયો કેવી રીતે? અસંગ છે તો અધ્યાસ કેવી રીતે થયો? તો કે કેવી રીતે થયો અન્યોન્ય? તો આ છે એ દોરીની તત્વ, દોરીની સત્તા છે. દોરીની સત્તા સાપમાં જતી રહી અને સાપનો ઝેરી ગુણ દોરીમાં આરોપિત થઈ ગયો, માટે ભય લાગી ગયો. બસ એ જ પ્રમાણે સત્તા હોવાપણું એ આત્માનું છે, જ્ઞાન ભાસવું એ આત્માનું ગુણ છે, અને અનાત્મા તો જડ છે, એ ભાસે નહીં. પણ હું છું એ અહંકાર વૃત્તિ, એની અંદર ચેતનતાનું ભાન થવું. હા, એક શું છે? ચૈતન્યનું હોવાપણું એમાં ગયું, ચૈતન્યનો ભાસવાનો ગુણ આ અહંકારની વૃત્તિ, અહમ વૃત્તિમાં આવી ગયો. તો ચૈતન્યનું હોવાપણું એટલે સત્તા અને ચૈતન્યનું ભાસવાપણું એ અહમ વૃત્તિમાં આવી ગયું. અને એટલે કહીએ છીએ કે અહમ વૃત્તિને સત્તા અને સ્ફૂર્તિ આત્માના પ્રાપ્ત થયા છે. જેમ આ છે એ આ અને છે પણ દોરીનું સાપમાં જણાય છે, એમ આત્માનું હોવાપણું અને ભાસવાપણું એ અહંકારનું જણાય છે. અને અહંકાર કેવો છે? વૃત્તિરૂપ છે, મર્યાદિત છે, વિકારી છે. એ વિકારીપણું એ આત્મામાં આવી જાય. હું ઘરડી છું, હું સ્ત્રી છું. એ અહંકાર પરિવર્તનશીલ છે, એટલે હું પણ જાણે કે પરિવર્તનશીલ છું. ઘડીકમાં હું ભોગતા, ઘડીકમાં હું કરતા. એ તો અહંકાર છે. પરિવર્તન અહંકારમાં છે, આત્મામાં નથી. આત્મા અપરિવર્તનશીલ ચૈતન્ય છે. પણ પેલો અહંકારનું કર્તૃત્વ, ભોક્તૃત્વ આત્મામાં આરોપિત થાય છે. આમ અનાત્માના ધર્મો આત્મામાં, આત્માના સ્વરૂપના ધર્મ, સ્વરૂપ લક્ષણ એ અનાત્મામાં વર્તાય છે. અને આવી રીતે અન્યોન્ય અધ્યાસ થયેલો છે. અહમ વૃત્તિ જે છે એ વૃત્તિ માત્ર છે, પણ વૃત્તિ છે એમાં ચૈતન્યનું પ્રતિબિંબ સાહજિક છે, સાહજિક. એના લીધે વૃત્તિમાં ચેતનતા, જેમ દર્પણમાં પ્રકાશ એ ખરેખર નથી, સાચો નથી, હા, આભાસિત છે, એમ ચેતનતા વૃત્તિની અંદર એ આભાસિત છે. પણ એ આભાસિતને સાચી માની લઈ અને આજ હું એ પ્રકારની બુદ્ધિ અજ્ઞાનમાં ઉત્પન્ન થાય છે. અને એ અહંકાર જેની સાથે તાદાત્મ્ય અભિમાન કરે, એ તાદાત્મ્ય અભિમાનને લીધે આપણે કહીએ છીએ હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું વૃદ્ધ છું, મને આવડે છે, મને નથી આવડતું. બુદ્ધિ તાદાત્મ્ય. હું લાગણીશીલ છું, હું તો બ્લન્ટ છું. આ બધું મન સાથેના તાદાત્મ્ય અભિમાનથી થાય છે. હું જોઉં છું, હું બોલું છું, ઇન્દ્રિયો સાથેના તાદાત્મ્યથી થાય છે. તો તાદાત્મ્ય અભિમાન અને સ્વરૂપ અધ્યાસ અને તાદાત્મ્ય અધ્યાસ એ બંને આ થયેલો હોવાથી, આત્મા ઉપર થયેલો હોવાથી આ વ્યવહાર ચાલે છે, સંસાર અસ્તિત્વમાં આવેલો છે. તો અસંગથી બુદ્ધિને પણ અસંગ કહી. અસંગ કહી એટલે પારમાર્થિક ચૈતન્ય આત્મા સાથે બુદ્ધિવૃત્તિને કોઈ સંબંધ નથી. એવી બુદ્ધિવૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય. પ્રતિબિંબ કોણે પાડ્યું? સહજ રીતે સહજ થાય પ્રતિબિંબ. દર્પણમાં સહજ પ્રતિબિંબ હોય છે, એમ બુદ્ધિવૃત્તિમાં સહજ ચેતનતા આવી જાય છે. અને એ બુદ્ધિવૃત્તિમાં સાહજિક જે ચેતનતા આવી એને પ્રવેશ શ્રુતિ કહી. તદેવાનુપ્રાવિશતે એટલે જ પ્રવેશ. હવે એ જ હું એવું માનીને તાદાત્મ્ય અભિમાન કરનારો જે છે એ ચિદાભાસયુક્ત અહમ વૃત્તિ, એને પુરુષ નામથી એટલે કે જીવ નામથી ઓળખવામાં આવે છે. તો મંત્રની અંદર જે પુરુષ શબ્દ છે એની વ્યાખ્યા આ શ્લોકમાં આપવામાં આવી.
કે પુરુષ એટલે કોણ? તો ચિદાભાસ. ચિદાભાસ એટલે આભાસ કોઈ દિવસ એકલો ના હોય, કોઈ માધ્યમમાં હોય. માધ્યમ કયું છે? અહમ વૃત્તિ. અંતઃકરણની અહંકારની વૃત્તિ જે છે, હું વૃત્તિ, એ વૃત્તિ એ માધ્યમ છે, દર્પણ જેવું. અને એમાં જણાતી ચેતનતા જે છે એ ચિદાભાસ જે છે એ જ આત્મા. હંમેશા પ્રતિબિંબ બિંબ જેવું જ હોય. એટલે ચૈતન્ય રૂપ આત્મા છે, માટે પ્રતિબિંબ પણ આત્મા ચૈતન્યવત છે. એ ચિદાભાસ છે, એને જ પુરુષ કહેવામાં આવે છે. એ ખરેખર આભાસ થયો છે કોનો? જે બિંબ છે એનો. વાસ્તવમાં કોણ છે? વાસ્તવમાં ચૈતન્ય માત્ર છે, વાસ્તવમાં ચૈતન્ય છે. પણ બુદ્ધિમાં પ્રતિબિંબિત થવાને લીધે, બુદ્ધિ વૃત્તિ સાથેના તાદાત્મ્યને કારણે, અધ્યાસને કારણે અહંકાર રૂપે જે અસ્તિત્વ ધરાવે છે એને જીવ નામે ઓળખવામાં આવે છે. કે એનું વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય આત્મા. એટલે જીવો બ્રહ્મૈવ ના પરઃ કહ્યું ત્યારે એ સમજવાનું કે ચૈતન્ય આત્માના દ્રષ્ટિકોણથી કે છે. અને જીવ એ મિથ્યા કહી દો ત્યારે અહમ વૃત્તિની વાત કરવામાં આવે છે. એટલે જ્યારે અહંકાર કહેવામાં આવે તો એમાં બે અંશ આવી ગયા, એક વૃત્તિ અંશ અને એક ચેતન અંશ. ચેતન અંશના દ્રષ્ટિકોણથી એ નિત્ય છે, વૃત્તિ અંશના દ્રષ્ટિકોણથી એ ભ્રાંતિ છે, એ વ્યવહારિક છે, એ આરોપિત છે, એ જડ છે. પણ હું છું એવું બોલવું પણ તાદાત્મ્ય વગર સંભવતું નથી, અધ્યાસ વગર સંભવતું નથી. બરાબર? અધ્યાસ વગર હું છું એવું બોલી પણ શકાય નહીં, કારણ કે બ્રહ્મને વાચા નથી. તો હું છું એવું કહેવું એ પણ અધ્યાસ, પણ એની અંદર બે દ્રષ્ટિકોણ આવે છે. તો આટલી માત્ર ઓળખ આપી. હજી આની પર ઘણી વિચારણા. આ તો માત્ર મેં તમને ફંડામેન્ટલ સમજાવ્યા. હવે આ બેકગ્રાઉન્ડને આધારે આ શ્લોકને આપણે વળી પાછો એકવાર વિચારી અને આગળ ચર્ચા કરીશું, કારણ કે આ બહુ મહત્વનું પાયાનું છે. આ સમજ ઉપર જ આખી ઇમારત આગળ ચાલવાની છે. એટલે આનું વિહંગાવલોકન પણ હું કરીશ અને આની ઉપર થોડી આગળ વિચારણા પણ કરીશું, અને પછી નેક્સ્ટ શ્લોકની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.